ગુરુવાણી માં રંગાયો મારો આત્મા, હે ગુરુવાણી માં રંગાયો મારો આત્મા. ગુરુના આશીષ આજે મળશે મારા હાથમાં, હે ગુરુ લાગે આજે અમને રે પરમાત્મા. ગુરુવાણી માં રંગાયો મારો આત્મા, ગુરુવાણી માં રંગાયો મારો આત્મા. ગુરુ લાગે અમને આજે રે પરમાત્મા, હે ગુરુ લાગે અમને આજે રે પરમાત્મા. મારા ગુરુ ઓ મારા ગુરુ તને જોઈ આજે કહું પરમાત્માનું રૂપ તું. ઓ મારા ગુરુ અંતરથી આજે કહું પરમાત્માનું રૂપ તું. ઓ મારા ગુરુ તને જોઈ આજે કહું પરમાત્માનું રૂપ તું. રોમે રોમમાં સત્વ જગડે તત્વોથી ભર્યા મારા ગુરુ. ભૂતગલ પરની મમતા મટાડે સમતાથી સજા મારા ગુરુ. મારા ગુરુ તને જોઈ આજે કહું પરમાત્માનું રૂપ તું. હા ભાઈ વાહ, સાથે એક તાલી બજાવ. આહા अरे गुरुजी हमारा अंतरनाथ, अरे गुरुजी हमारा अंतरनाथ, अरे गुरुजी हमारा अंतरनाथ, अरे गुरुजी हमारा अंतरनाथ. अरे प्रभु कृपा से गुरु मिले, अरे प्रभु कृपा से गुरु मिले. ओ गुरुजी गुरुजी हमारो अंतरनाथ हमने आपो आशीर्वाद. हे गुरुजी हमारो अंतरनाथ हमने आपो आशीर्वाद. बोलो गुरुदेव की. थया सिद्ध अनंत જાણી લો ભવ્ય તમને જ મળે છે આ તક. માણી લો. પૂર્વના વાણવાર જ્યાં પધાર્યા દિના એવો શાશ્વત છે ગિરિરાજ. એ ગિરીને ભેટતા થઈ જશે ભાવ પાર. એવી શ્રદ્ધા ધરું મહારાજ. સીતા જલના શિખરોને વંદન, શૈત્રુંજયના શિખરોને વંદન.
શુભ શરૂઆત દોડીને રામપોળે પહોંચું મળશે દાદાનો સંગાત મોક્ષ જ્યાં સીધા જન્મ સીધા જલના શિખરોને વંદન વિમલા જલના શિખરોને વંદન કાકરે કાકરે થયા સિદ્ધ અનંત જાણી લો જાણી લો ભવ્યા તમને જ મળે છે આ તક માણી લો માણી લો પૂર્વના વાણુઆ જ્યાં પધાર્યા દિના એવો શાશ્વત છે ગિરિરાજ એ ગિરીને ભેટતા થઈ જશે ભવ પાર એવી શ્રદ્ધા ધરું મહારાજ સીધા ચલના શિખરોને વંદન વિમલા ચલના શિખરોને વંદન સીધા ચલના શિખરોને વંદન વિમલા ચલના શિખરોને વંદન સીધા ચલના શિખરોને વંદન વિમલા ચલના શિખરોને વંદન દરવાજાજી અને નાની માર ભણીશું ભણતા ભણતા ખેલીજી તમે અમારું વૃક્ષ મનોહર અમે તમારી વેલીજી ટેકનોલોજી નહોતી ત્યારે સાહેબ એ ગુણશીને સાહેબ બહુ ધર્મિષ્ઠ આત્મા ગુરુ ભગવાન પાસે રહેવાનું ધર્મની વાતો શીખવાની પણ સાહેબ એ સમયે એ ગુણશીને ટીબી આવ્યો ટીબી ત્યારે ટીબીની દવાઓ નહોતી સાહેબ ત્યારે ટીબીની દવા ખાલી મૃત્યુ હતી સાહેબ એટલે ડૉક્ટરે હોસ્પિટલમાં સૂતા ગુણશીની સામે જોઈ અને એમના સગાવાળાઓને એમ કીધું કે તમારે આમને લઈ જવા હોય તો વાંધો નથી અને અહીંયા રાખશો તો બચશે એવી કોઈ આશા નથી ત્યારે ગુણશીએ જ્યારે આ શબ્દો સાંભળ્યા ત્યારે એને પહેલાં એમ થયું કે શું મૃત્યુ આવું હોય કાંઈ મારું ના મૃત્યુ હોય કેવું શત્રુંજયના તળેટી ઉપર અથવા શત્રુંજય સામે હોય અથવા હું શત્રુંજય પર હોઉં ને એને મૃત્યુ કહેવાય સાહેબ ટીબીનો પેશન્ટ ચાલી ન શકે જો તમને ન ખબર હોય તો કહી દો 5 પગથિયા બી ચડે ને તો એ બેસી જાય આગળ ન જઈ શકે એ ટીબી ના પેશન્ટ ગુણશીની બાજુના ખાટલામાં જે ભાઈ હતા ને એ સારા થઈ ગયા એના સગાવાળાઓ આવીને વાત કરતા હતા
કે કાલે અમે પાલીતાણા જઈએ છીએ, આવું છે તમારે સંઘમાં? ગુણસિંહે સાંભળ્યું, એને એટલું જ નક્કી કર્યું, તેડું સંઘનું નથી, તેડું મારા દાદાનું છે. આજે જવા મળ્યું છે, જો ચૂકી ગયો તો પછી હવે નહીં જવા મળે. એ ગુણસિંહ લાસ્ટ સ્ટેજના ટીવીમાં, થોડીક વાર્તા મોટી છે પણ એમાં નથી જતો. શત્રુંજય પહોંચી ગયા. શત્રુંજય ધર્મશાળામાં જઈને કીધું કે સાહેબ મને રહેવાની જગ્યા આપશો. ત્યારે ધર્મશાળાવાળાએ એમ કીધું કે સાહેબ કાલે ઉઠીને તમને કાંઈ થઈ જાય ને તો અમારે જવાબ કોને આપવો સાહેબ? ગુણસિંહ ત્યાંથી નીકળી ગયો, સીધો સાહેબ પાસે ગયો. સાહેબને જઈને કીધું, સાહેબ એક કામ કરો ને, દીક્ષા આપી દો ને. સાહેબ કે અમારી મર્યાદાઓ હોય, અમે તમને નહીં આપી શકીએ. ત્યારે ગુણસિંહે આખી રાત બાર ઓટલા પર સૂતા, પણ એણે નક્કી શું કર્યું ખબર છે? કાલ સવાર પડશે ને, કાલ સવાર પડશે ને એટલે શત્રુંજયની છઠ કરીને મારે 7 જાત્રા કરવી છે. જે ગુણસિંહ 5 ડગલા નહોતો ચાલી શકતો, એને નક્કી કર્યું છઠ કરીને 7 જાત્રા કરવી છે. સવાર પડી, ગુણસિંહે ડગલું માંડ્યું, માંડ તળેટી આવી સાહેબ, માંડ બાબુનું જીનાલય આવ્યું. હવે શ્વાસ નીકળી જ જશે, બસ વાર નથી બહુ. પણ એક જ વાત, મરવું ને તો ગિરિરાજની તળેટી પર મરવું, નીતર આગળ ક્યાંય ન જવું. આગળ વધ્યો, રામપોળ આવ્યો, રતનપોળ આવ્યો અને મારા દાદાનો દરબાર આવ્યો. બોલો આદેશ્વર ભગવાન કી. જે ટીબીનો પેશન્ટ 5 ડગલા નહોતો ચાલી શકતો, આખો શત્રુંજય ચાલીને ગયો અને છઠ કરીને 7 જાત્રા એ ગુણસિંહે પૂરી કરી. અને 7મી જાત્રા પૂરી થઈ ત્યારે એ ગુણસિંહના શરીરમાં ટીબી નહોતો સાહેબ. બોલો આદેશ્વર ભગવાન કી. સાહેબ ગુણસિંહે શું નક્કી કર્યું ખબર છે? આપણા જેવા સ્વાર્થી લોકો હોય ને તો કામ પૂરું થઈ જાય ને એટલે એવી બાધા રાખીએ, સાહેબ હવે આવતા વર્ષે એકવાર તો આવું જ છે. હા કે ના સાહેબ? એક સ્લોગન છે ને, તમારા દીકરાઓની સામે બોલવાનું બંધ કરી દેજો. એ કયું ખબર કે વર્ષે એકવાર તો પાલીતાણા જવું જોઈએ. આ શબ્દ અત્યારે જ બંધ કરજો. મારા દાદાએ ક્યારે દરબાર બંધ નથી કર્યો. સાચું કહેજો, ચિરાગભાઈએ 8 જાન્યુઆરીએ બોલાવ્યા, 8 ફેબ્રુઆરીએ બોલાવ્યા હોત તો આવત કે નો આવત? તમે આવત કે નો આવત? 8 ફેબ્રુઆરીએ દાદાએ બોલાવ્યા છે, હવે આવશો? મુશ્કેલી શું છે ખબર સાહેબ? જ્યારે પાલીતાણા આવું છે ને ત્યારે આપણને કામના પ્રોબ્લેમ છે, પૈસા લેવા જવાના છે, મારા દીકરાની સ્કૂલ છે, કોલેજ છે, ભણતર છે. પણ સાહેબ સાચું કહેજો, ચિરાગભાઈના આમંત્રણને માન આપીને આવ્યા. મારા દાદો એમ કહે છે કે મહિને એકવાર તો મળવા આવ સાહેબ મને. હા, ગુણસિંહે નક્કી શું કર્યું ખબર? જેને મને પ્રાણ આપ્યા ને એને હું પ્રાણ આપી દઈશ. ત્યાં ને એમને દીક્ષા લઈ લીધી, ગુણજ્ઞ વિજયજી મહારાજ સાહેબ તરીકે ઓળખાયા. અને જૈન શાસનનું ગૌરવ છે સાહેબ, જૈન શાસનનું ગૌરવ. પરમ પૂજનીય આચાર્ય ભગવાન અરિયંત સિદ્ધ સુરી સાહેબ કે જેમણે શાસનને કેટલું બધું આપ્યું છે સાહેબ. અને જ્યારે સાહેબને એમ કોઈ જઈને પૂછતું, સાહેબ કેટલી છઠ કરીને 7 કરી, તો સાહેબ શું કે ખબર? ભાઈ ગોટલો વાવ્યો હોય ને તો રોજ ખાડો ખોદીને જોવાય નહીં કેટલો ઉગ્યો. ગોટલો પણ જાય અને એનું ફળ પણ જાય. સાહેબે એમની જિંદગીમાં ક્યારે એમ નહોતું કીધું કે મેં આટલી છઠ કરીને 7 કરી છે. પણ આજે એમના પરિવારને મળશો ને તો એ લોકો એમ કહે છે કે અરિયંત સિદ્ધ સુરી સાહેબે એમની આખી જિંદગીમાં 450 કરતા પણ વધારે છઠ કરીને 7 જાત્રા કરી છે. 450 કરતા વધારે સાહેબ. અને પ્રેમ કોને કહેવાય ખબર તમને? દાદાને પ્રેમ કરતા જ નથી તમે ને હું. સાહેબ અરિયંત સિદ્ધ સુરી સાહેબ વડોદરામાં હોય ને, સુરતમાં હોય અને એમને એમ થાય કાલે મને મારો દાદો યાદ આવ્યો. સાહેબ કાલે ને કાલે વિહાર ક્યાં આવી જવાનું? પાલીતાણા આવવાનું. પાલીતાણા આવીને છઠ કરીને 7 જાત્રા કરવાની. આને પ્રેમ કહેવાય, આને મારા દાદા ઉપર વિશ્વાસ કહેવાય સાહેબ. હમણાં મુંબઈમાં 18 વર્ષના દીકરાએ 6 દિવસમાં શત્રુંજયની 37 જાત્રા કરી. કેટલી? અને અઠ્ઠમ કરીને 11 જાત્રા કરી સાહેબ. તમને મને સાચું કહું સાહેબ, વિશ્વાસ છે ને દાદા ઉપર નથી. એ 10 વર્ષના દીકરાને જઈને પૂછજો સાહેબ, એ અહીંયા આવ્યો હોય ને એના બધા મિત્રો સાથે આવ્યો હોય
પણ એ ઘરે ફોન ન કરે કે કાલે હું છઠ કરીને 7 કરવાનો છું. કેમ? મારી મમ્મી ચિંતા કરશે, મારા દાદી ચિંતા કરશે. પણ વિધિસર સવારે પ્રતિક્રમણ, પાણી નહીં પીવાનું, મારા દાદાને મળવા જવાનું, નીચે આવે એકાશણું બ્યાસણું, પાછું સાંજનું પ્રતિક્રમણ, પાણી બંધ. ભર ઉનાળાની 45 ડિગ્રી હોય સાહેબ, પણ એ 10 વર્ષનો દીકરો છઠ કરીને 7 કરીને નીચે આવે ને એટલે પહેલો ફોન દાદીને કરે, દાદી 7 જાત્રા કરી. અને ઓલી બાજુ દાદી રડતા હોય, સાહેબ મારા વાલાએ 7 કરી, ટિકિટ કઢાવો, હાલો પારણું કરાવવા. પણ સાહેબ ઓલે પારથી દાદી શું પૂછે ખબર છે? બેટા કોણે કરાવી? તો શું કહેશે? બોલો કેટલા મોળા છો, નામ બી નથી બોલતા. કોણે કરાવી? સાચું કહું સાહેબ, તમને ને મને દાદા ઉપર વિશ્વાસ નથી, તમને ને મને મમ્મમ પર વિશ્વાસ છે. સાચું કહું છું સાહેબ. અમે છે ને નૌકારશી વગર ન ચડી શકીએ, કેમ ફાવે? ભૂખા પેટ નથી થતું સાહેબ. જાત્રા કરીને નીચે આવીને છે ને તમે ને હું પેલા શેરડીનો રસ પીવા જાય. શરમની વાત છે સાહેબ, શરમની વાત છે. 10-10 વર્ષના દીકરા દીકરીઓ પોતાના મા બાપથી ક્યારે દૂર નથી થતા. એ દૂર થઈને જ્યારે શત્રુંજયની તળેટી આવે છે ને ત્યારે છઠ કરીને 7 જાત્રા રમતા રમતા કરતા હોય, અને તમે ને હું જેવી જાત્રા પટે જય આદિનાથ શેરડીનો રસ. સાહેબ દુઃખ ક્યારે થાય છે ખબર કે તમે ને હું ધર્મશાળાના દરવાજા બંધ કરી અને તમારા 10 વર્ષના દીકરાની સામે જો આજે તમે ધર્મશાળાનો દરવાજો બંધ કરી અને ચોવિયાર નહીં પાડતા હો અને 10 વર્ષનો દીકરો સામે બેસીને એમ કે પપ્પા જાત્રા કરી તમે આજે, આ શું કરો છો? ચોવિયાર પડાય પપ્પા, પાડવો જોઈએ. અને જો ભૂલમાં તમે એવો આન્સર આપ્યો, બેટા ચાલે હવે જાત્રા તો થઈ ગઈ ને, કોણ જોવે છે? તો સાહેબ યાદ રાખજો, ધર્મશાળા વાળાને મૂર્ખા નથી બનાવતા. આ 3600 પગથિયા ઉપર મારો બેટો દાદો તમને નહીં આખા વિશ્વને જોવે છે. તમે ધર્મશાળા વાળાને નહીં જાતને મૂર્ખા બનાવો છો. અને જે દીકરો તમને આજે ના પાડે છે ને સાહેબ, સમિત શિખર માટે રેલી કાઢી હમણાં આપણે, હા કે ના? તો યાદ રાખજો સાહેબ, આજથી 10 વર્ષ પછી જો તમારો જ દીકરો અહીંયાની કોઈક પાઉંભાજીની લારી ઉપર, પિઝાની લારી ઉપર ખાતો હશે અને તમે જઈને એમ કહેશો બેટા નો ખવાય, ત્યારે સામો જવાબ આવશે, કેમ પપ્પા? તમે તો ધર્મશાળાનો દરવાજો બંધ કરીને ખાતા હતા ને, હવે મને કેમ ના પાડો છો? સાહેબ આપણા લોકો છે ને આ હોટલવાળાઓને વિનંતી કરવા ગયા હતા કે સાહેબ તમે ચોવિયાર પછી બંધ કરી દો ને પ્લીઝ. ત્યારે એમનો જવાબ શું હતો ખબર? તમે ખાવાનું બંધ કરી દો ને. શરમની વાત છે સાહેબ, શરમની વાત છે કે ચોવિયાર પછી હોટલો આપણે ચલાવીએ છીએ પાલીતાણા જેવી ભૂમિ ઉપર સાહેબ. આ તળેટીને નાની કરવા વાળા આપણે છે, આપણે છે. અહીંયા સાહેબ કોઈ એવું છે ચોથાહારાની તળેટીના દર્શન કરીને આવ્યું? ચોથાહારાની તળેટીના દર્શન કોણે કોણે કર્યા અહીંયા? વિજય તળેટીના કર્યા? કોઈ નહીં ને સાહેબ? એક જણ. સાહેબ ચોથાહારાની તળેટી જોવી હોય ને તો હું તમને એમ કહીશ ઓલા ગામમાં જૂની પેઢી છે તો તમે કલ્પના જ કરશો. પણ દુઃખની વાત શું છે, હું તમને યાદ કરાવીશ, ઓલો ગુલકંદ વાળા ભાઈ છે ને એની બરોબર પાછળ, તો યાદ આવશે. હા કે ના? આવશે. સાહેબ શરમની વાત છે, પાલીતાણાની ભૂમિ પર ચોથાહારાની તળેટી હજી છે પણ આપણે દર્શન નથી કર્યા. મારા દાદાના પગલા હજી છે, અમે નથી ગયા. એ તળેટી ગામમાંથી અહીંયાથી રિક્ષા પકડશો ને તો ત્યાં પહોંચતા 10 મિનિટ થાય છે. એ તળેટી અહીંયાથી અહીંયા સુધી આવી શું કામ? કારણ કે આપણે છે ને આ ભૂમિ ઉપર આવીને આશાતના કરીએ છીએ સાહેબ. તમને એમ થાય છે કે સાહેબ તમે તમારા મનને પૂછો, એકવાર પૂછો. આ જ્યારે તમે અહીંયાથી ધર્મશાળામાંથી નીકળો છો, ગાડીમાંથી બેસો છો ને તો ડ્રાઈવરને તમે શું કહો છો ખબર? સોનગઢ જવું છે એમ નથી જવું કહેતા, ગુલકંદ લેવા જવું છે. એક વાત કહું છું, મારી કોઈની સાથે દુશ્મની નથી. આપણો ધર્મ છે ને એમ કે છે કોઈને દુઃખ નથી પહોંચાડવાનું. પણ સાહેબ તમે જે લેવા જાઓ છો ને એ ગાડીની બાજુમાં બેઠો તમારો દીકરો કે દીકરી શું સમજે છે ખબર? જો મારા પપ્પા મમ્મી કેવા ખુશ થાય છે ગુલકંદ લઈને. હા, અને એ 10 વર્ષનો દીકરો 10 વર્ષ પછી એના મિત્રોને શું કહેશે ખબર? ચલો ને યાર જઈએ, ગુલકંદ ખાશું, શેરડીનો રસ પીશું અને પછી દાદાની જાત્રા કરશું.
સાહેબ તમને ને મને કોણે હક આપ્યો કે આ તળેટીની આશાતના આ મારી ભૂમિની જ્યાં મારો દાદો કેટલી વાર આવ્યો છે ખબર તમને? કેટલી વાર? આ નથી ખબર સાહેબ, કાંઈ નથી ખબર. 7 વાર શ્વાસ લીધા, અમને શું ખબર સાહેબ? એ તો ભાવયાત્રા ભણાવે એને ખબર હોય. અમે તો દાદાને ખાલી મળવા ગયા હતા. આ દાદા હાજરા હજુર બેઠા છે. દાદા કેટલી વાર આવ્યા ખબર તમને અહીંયા? ચલો કોણ કહેશે? હાથ ઉપર કરો. એને જાત્રા કરી આજ સુધી. કોઈ ખરું? કોઈ ખરું? આ સાહેબે અહીંયા કીધું પૂર્વ 99 વાર, પણ એની ડેફિનેશન હું તમને પૂછું છું, બોલો ખબર છે? કાલે જવું છે મળવા? હા કે ના? પૂર્વ 99 વાર એટલે 84 લાખ ગુણ્યા 84 લાખ કરવાના. કેટલા? હવે તમારે બોલવું તો પડશે, કારણ કે યાદ આવી રીતે જ રાખવાનું છે. કેટલા? 84 લાખ ગુણ્યા, એનો જવાબ શું આવશે ખબર? 70,560 અબજ વર્ષ. બોલો બધા, 70,560 અબજ વર્ષ એટલે એક પૂર્વ, એને ગુણ્યા 99 કરો. એટલી વાર મારા દાદા શત્રુંજય પર આવ્યા છે. દાદા શત્રુંજય પર 69,85,440 અબજ વાર આવ્યા છે. 69 લાખ, બોલો 69,85,440 અબજ, 69,85,440 બિલિયન્સ ટાઈમ. સાહેબ નહીં પૂછતા આવું આવીને કે દેખાડો ક્યાં લખેલું છે, તો પછી હું એમ કહીશ કે તમને શાસન પર વિશ્વાસ જ નથી. મારા દાદા જેટલી વાર આવ્યા, મેં વાંચ્યું છે કે દાદા વર્ષે 1 વાર આવતા હતા, અને દાદા કમ્પલસરી ઘેટીની પાછી જ આવતા હતા. આપણે એ જાત્રા કેટલી વાર કરી? ચાલો બોલો. આ સીધી જાત્રાઓ કેટલી કરી? પણ સાહેબ સમય ઓછો છે, વાત ઘણી બધી છે. સાહેબ સ્ક્રીન પર ઓલો ફૂલવાળો ફોટો મૂકી દેજો ને ફટાફટ. હવે હું શબ્દને પૂર્ણાવતી આપું છું, પણ ભાવ એટલા જ મારે તમને વિનંતી કરવી છે. જ્યાં મારો દાદો 69,85,440 વાર મારા દાદાના પગલા જે ભૂમિને સ્પર્શ કર્યા સાહેબ, હા, એ ભૂમિ ઉપર તમને કાલે જવા મળશે. અહીંયા આમ છે ને કરોડોથી નીચે વાત જ નથી થતી. અહીંયા 20-20 કરોડ મુનિ ભગવંતો ઊભા હોય, અને જ્યારે એ છેલ્લી મિનિટ હોય મોક્ષે જવાની ચિરાગભાઈ, ત્યારે એમના વાઇબ્રેશન શું હશે? જો સાચા ભાવથી ફીલ કરશો ને, તો કાલે પહેલું પગથિયું ચડો ને, ત્યારે દાદાને એટલા ભાવથી વિનંતી કરજો. મેં ઘણી બધી વાતો કરી, એમાંનો એક સંકલ્પ કરજો મારા દાદા પાસે. અને હું તમને કહું, એક ઉપવાસ, દાદાની એક જાત્રા એટલે માસક ક્ષમણનો લાભ છે. કેટલો? એક પુણ્યની સામે કેટલા ગણું પુણ્ય? કેટલું? 30 ગણું પુણ્ય. એટલે આ ધરતી ઉપર એક ઉપવાસ, એક જાત્રા, માસક ક્ષમણનો લાભ. પણ યાદ રાખજો સાહેબ, એક પુણ્યની સામે 30 ગણું પુણ્ય, તો એક પાપ બાંધો તો પાપ કેટલું? 30 ગણું છે સાહેબ. અન્ય સ્થાને કૃતમ પાપમ ધર્મ સ્થાને વિનશ્યતિ, ધર્મ સ્થાને કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. સંસારમાં પાપ બાંધ્યા છે ને સાહેબ, તો મારો દાદો એક મોકો આપે છે, આવ તીર્થે પાપ ધોવા માટે આવ. અહીંયા તો અનંતને મેં તારી દીધા, તને તારી દઈશ. એ પાપ ધોવા માટે અહીંયા આવવાનું છે, પણ અહીંયા આવીને ગોલા ખાવા, ભેલ ખાવી, પેંડા ખાવા, ગુલકંદ ખાવી. સાહેબ બિસ્લેરીની બોટલો ખોલી ખોલીને પીવા લાગીએ છીએ આપણે. અહીં મુત્તાજી, ખબર છે અહીં મુત્તાજીની વાત? કોઈને ખબર છે? તમે કાલે જાશો ને અહીંયાથી, એટલે એક ડેરીમાં અહીં મુત્તાજી બેઠા છે. 8 વર્ષના મુનિએ દીક્ષા લીધેલી, અને એટલો એમને ખાલી દીક્ષા લીધા પછી ખાબોચિયામાં જે પાણી હતું ને, એમાં ભૂલમાં એનું પાથરું મૂકી દીધું. 8 વર્ષના મુનિ, નિર્દોષ ભાવ હતો. બીજા મુનિઓ ત્યાંથી નીકળ્યા, આ તમે શું કર્યું? કેમ કે આ પાણીની અંદર કેટલા જીવો છે એની વિરાધના થઈ. તો હવે તો કે ચાલો મહાવીર સ્વામી પાસે. શું કરશું? મહાવીર સ્વામીએ કીધું ખાલી પ્રતિક્રમણ કરો. અને એમાં શબ્દ આવે છે પણ ગ દ ગ, એટલે મારાથી આજના દિવસમાં પાણીમાં રહેલા જીવોની જો કાંઈ વિરાધના થઈ હોય તો ત્રિવિધે મિચ્છામી દુક્કડમ. સાહેબ ઈ 8 વર્ષના મુનિને એટલો બધો પશ્ચાતાપ થયો કે મેં શું ભૂલ કરી. ત્યારે ને ત્યારે 8 વર્ષના મુનિને કેવળ જ્ઞાન થઈ ગયું. શત્રુંજય પર આવ્યા, મોક્ષ જતા રહ્યા. સાહેબ બોલો આદેશ્વર ભગવાન કી જય.
અહીંયા તો બિસ્લેરીના પાણી, અળગણ પાણી ખોલી ખોલી અને આપણે તીર્થમાં પીએ છીએ સાહેબ. કેટલું પાપ, કેટલા પાપ બાંધીને તમને ને મને એમ થાય ઓહો હો જાત્રા કરીને આવ્યા, પણ નીચે ઉતર્યા પછી પાપ કેટલા સાહેબ. પાપ તો ગણતા જાઓ. એક પુણ્યની સામે ચલો તમને 30 ગણું પુણ્ય, પણ એક બોટલ ખુલી અનંત જીવોને માર્યા સાહેબ, અનંત જીવોને, એનું પાપ કેટલું સાહેબ. આ નહીં, ફૂલવાળો ફોટો, 2 રાજા હતા ઈ. ચલો લાસ્ટ વાત સર અપ્રૂવ. ભાઈએ પાલીતાણામાં આવીને ઘણા બધા પાપો કરીએ છીએ, ભલે જે કરીએ ઈ હવે નહીં કરીએ એવી પણ એક આશા લઈને અહીંયાથી જઈએ. પણ એક બીજી વાત કહી દઉં, આવતીકાલે દાદા પાસે જવું છે. બસ આનંદ ઈ વસ્તુનો આપણે રાખવો છે કે આવતીકાલે આપણે આ જે સંઘને લઈને આવ્યા છે એને લઈને દાદાની પાસે જવું છે. અને દાદાની કવાલી, અને એ પણ કોની કવાલી? તો કે शत्रुंजयना आदेश्वर दादा की कवाली. तो इस कवाली के अंदर जब तक ना बजेगी ये सब भक्तों की ताली, तब तक मेरे दादा की कवाली रहेगी खाली. तो खाली रखनी है कि भर देनी है? बोलो जोर से बोलो, खाली रखनी है कि भर देनी है भाई? हैं? भर देनी है. तो एक ताली बजाओगे सब लोग साथ में. हाँ, शत्रुंजय वाला आदिनाथ, हलो शत्रुंजय वाला आदिनाथ दादा આવ્યો છું તારે, બોલ તારે પ્રભુજી. હૈયું તરસે ને આંખોમાં આંસુ, હૈયું તરસે ને મારું આંખોમાં આંસુ, મનમાં ઉર્મીને જોડી મારી ખાલી. પહેલા તો છે ને અહીંયા ખુરશી ઉપર જેટલા લોકો બેઠા છે ને, એ જે લોકો નીચે બેસી શકે હોય ને એ લોકોને વિનંતી છે નીચે આવીને બેસી જાઓ ને, વધારે મજા આવશે. ભક્તિ આપણે 15-20 મિનિટ બહુ સરસ મજાની કરવી છે. જેટલા લોકો નીચે બેસી, જેને ગોઠણનો દુખાવા ના હોય એ લોકોને વિનંતી. હા, જેટલા લોકો હોય એટલા. વાહ, ધન્યવાદ પુણ્યશાળી. 4 જણા 5 જણા, ખૂબ ખૂબ અનુમોદના. વાહ ભાઈ વાહ, આવ્યા ભાઈ વાહ. મેં પહેલા પણ કીધું, સરસ મજાના બધાના હસતા મુખ. આપણે અહીંયા આગળ દાદાની યાત્રા કરવા આવ્યા છીએ, બધાના હસતા મુખ, 32 દાંત દેખાય એવી રીતે. હમણાં એક જગ્યાએ ભક્તિ કરાવતો હતો, એટલે ભક્તિ કરાવતા કરાવતા મેં કીધું કે બધા પુણ્યશાળી સરસ મજાના હાથ ઊંચા કરો અને તાળી પાડો, એટલે તમારા બધાના પાપ ચાલ્યા જશે. એટલે મને આવીને કે અપૂર્વભાઈ, તમે એમ કહો છો કે બધાના પાપ ચાલ્યા જશે, મને કે જાશે ક્યાં? તો મેં કીધું બાજુમાં જે નહીં પડતો હોય ને એનામાં ઘૂસી જશે. હવે તમારે વિચારવાનું, તમારે તાળી પાડવી છે કે નહીં. હે, બધા સાથે મળીને શત્રુંજય વાળા આદિનાથ દાદા, શત્રુંજય વાળા આદિનાથ દાદા આવ્યો છું તારે તારે પ્રભુજી. હૈયું તરસે ને આંખોમાં આંસુ, હૈયું તરસે ને મારું આંખોમાં આંસુ, મનમાં ઉર્મીને છોડી મારી ખાલી. શત્રુંજય વાળા આદિનાથ દાદા આવ્યો છું તારે દ્વારે પ્રભુજી. હા ભાઈ વાહ, એક તાલી. બહેનોમાં બધા. હા ભાઈ વાહ, એક તાલી. हमारा प्रभुजी ओ शरणे આવ્યો પ્રભુજી, हमारा ऋषभ प्रभुजी ओ शरणे આવ્યો પ્રભુજી. એક મિનિટ, બધા તાળી એકદમ સરસ મજાની પાડો છો, ખૂબ ખૂબ અનુમોદના બધાની. પણ હજી વધારે ચામ લાવો છે આ કવાલીનો? હા કે ના કયો? હજી વધારે ચામ લાવો છે ને? હે, બસ અહીંયા આનંદ કરવા આવ્યા છીએ, પરમાત્માની ભક્તિ કરવા આવ્યા છીએ, બસ એ કરી લઈએ આપણે. હે, તો વચ્ચે બધાએ આ બોલવાનું. શું બોલવાનું? હા, બગાસા નહીં ખાતા હો ભાઈ કોઈ, મહેરબાની કરીને. હા પ્લીઝ, હા જેટલા ખાતા હોય બંધ થઈ જજો ભાઈ. ઓ મારા આદિનાથજી ઓ શરણે આવ્યો પ્રભુજી, ઓ મારા આદિનાથજી શરણે આવ્યો પ્રભુજી. વાહ ભાઈ વાહ.
બધા આહા બોલ્યા હો, પણ તાળીઓ બંધ થઈ ગઈ. ભાઈ હારો હારો હોય તો જ મજા આવે ભાઈ. અમે પ્યોર કાઠિયાવાડી છીએ, બધો દામ કાઢી લઈશ તમારો આજે. ઓ મારા આદિનાથજી, ઓ શરણે આવ્યું પ્રભુજી. ઓ મારા આદિનાથજી, શરણે આવ્યો પ્રભુજી. દૂર દૂરથી સહુ આવે, ભેટવા ભક્તિ ભાવે. સુને પુકાર સૌની, તને ફિકર આ જગની. નાના મોટા સહુ આવે, આલી હાથે ના જાય. ભટક્યાનો તું સહાર, ભટક્યાનો તું સહારો, ભટક્યાનો તું સહારો, અટક્યાનો તું સહારો. આગળ કીધું તારી કરુણા વરસે, હે દાદા તારા ભક્તો પર. જિંદગી થોડીને કંટાળે ચાલી, સપૂરને તું સોનો મળી. શત્રુને વાળા આદિનાથ દાદા, આવ્યો છે તારે મારે પ્રભુજી. હવે એક તાળી. એક જ હું છું દુખિયારો, સ્વરૂપ તારા હજારો. એક જ હું છું દુખિયારો, સ્વરૂપ તારા હજારો. એક જ હું છું દુખિયારો, સ્વરૂપ તારા હજારો. આપણે છે ને એક કામ કરીએ, થોડીક એવી નાનકડી એવી કોમ્પિટિશન ગોઠવી નાખીએ. પેલા એકલા ભાઈઓ, બરોબર, ઘરે ભલે ન બોલતા હો, અહીંયા બોલી લેજો. એક જ હું છું દુખિયારો, સ્વરૂપ તારા હજારો. હા, તમારો વારો છે. ઘરે જેવી રીતે બોલાવતા હોય ને, એક જ હું છું દુખિયારો, સ્વરૂપ તારા હજારો. બેનો થોડાક ઢીલા પડ્યા. ઘણી વાર અહીંયા અમે લોકો ભક્તિ કરાવતા હોઈએ ને, તો ભક્તિ કરાવતા કરાવતા અમે લોકો જોતા હોઈએ. ઘણા લોકો આવા અહીંયા જે બેઠા છે એવા પુણ્યશાળી બહુ સરસ મજાની ભક્તિ કરતા હોય. કરતા કરતા કહેતા હોય, એક જ હું છું દુખિયારો, સ્વરૂપ તારા હજારો. પણ આનંદ થાય. પેની કરતા હોય તમને બીજું કહી દઉં કે ઘણાની સામું જોતા હોય ને તો ઘણા લોકો ભક્તિ કરતા હોય આવી રીતે. એક જ હું છું સ્વરૂપ તારા, એક જ હું છું. ખરેખર દુખિયાર હોય ને એવું જ લાગે. અરે દાદાની ભક્તિ કરવા આવ્યા છીએ યાર, દિલ ખોલીને ભક્તિ કરવાની. એક જ હું છું દુખિયારો, સ્વરૂપ તારા હજારો. એક જ હું છું દુખિયારો, સ્વરૂપ તારા હજારો. દાસ હું એક તારો, તું છે આધાર મારો. તું સૌનો છે કહેનારો, તારો છે મહિમા ન્યારો. સૌ છે એક જ મંઝિલ, બને તું સૌનો સાહિલ. એને સૌને બનાવ્યા, એને સૌને સંભાળ્યા. એને સૌને બનાવ્યા, એને સૌને સંભાળ્યા. હંસલાને રાહ બતાવે અને પૂછા દીપક ઝળકાવે. હંસલાને રાહ બતાવે, પૂછા દીપક ઝળકાવે. હંસલાને રાહ બતાવે, પૂછા દીપક ઝળકાવે. ભૂખ્યાને ભોજનને, તરસ્યાને પાણી. ભૂખ્યાને ભોજનને, તરસ્યાને પાણી. એવી પ્રભુ મારા ઋષભની વાણી. શત્રુંજય વાળા, શત્રુંજય વાળા, આવ્યો છું તારે મારે પ્રભુજી. શત્રુંજય વાળા, આદિનાથ દાદા,
સિદ્ધગીરીને ભેટવાનો ભાવ જાગ્યો રે, સિદ્ધગીરીને ભેટવાનો ભાવ જાગ્યો રે, ગિરિવરની ભક્તિમાં મારો મનડો લાગ્યો રે, ગિરિવરની ભક્તિમાં મારો મનડો લાગ્યો રે. હલો સિદ્ધગીરીને ભેટવાનો ભાવ જાગ્યો રે. આ ભાઈ વાહ, નીચે બેઠા બધા એક તાલી. મારા હૈયાની સેવા સ્વીકારો પ્રભુ, મન મુક્તિ ના મેવા ચખાડો પ્રભુ, ચખાડો પ્રભુ સેવા મુક્તિ મેવા, સેવા મુક્તિ મેવા. હા ભાઈ વાહ. હેલો મારો સાંભળો ને શત્રુંજયના રાજા, હેલો મારો સાંભળો ને શત્રુંજયના રાજા, ના વીર ના બેટા માતા મરુદના નંદ મારો અજીર મારો પણ રે. એ હુકમ કરો તો દાદા યાત્રાએ આવું, હુકમ કરો તો દાદા ને ભવ ભવના કર્મ ખપાવી મોક્ષપુરીમાં જાવું મારો હેલો સાંભળો. હા ભાઈ વાહ. નારી તારી યાત્રાએ આવે, નર ને નારી તારી યાત્રાએ આવે, એ ભવ ભવના કર્મ કપાવી મોક્ષપુરીમાં જાવે મારો સાંભળ. ઓ ધીરે મારા રૂડો રે અવસરિયા, આયો રે આયો રૂડો રે અવસરિયા, ડીનો 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 ઉડે રે ગુલાય, એ દાદા તારા મંદિરમાં લાલ ઉડે રે ગુલાય, પ્રભુજી તારા મંદિરમાં.
રૂપ બોલાવે ભાન તમારો ઉજળો ઉજળો વાન તમારું રૂપ બોલાવે ભાન તમારો ઉજળો ઉજળો વાન તમારું રૂપ બોલાવે ભાન હે